બાર મહિને જે કરવું છું ને એ કરવું જ પડે. હરાજ નાખવાનો છે ને બાપાનો એ નાખવો તો પડશે. હવે હે ને બજારમાં જવું ના તો ચોખા ઇલાયચી ને બધું લાવીને મસ્ત મજાની ખીર બનાવું અને પછી પતરા ઉપર નાખું હરાજ. કારણ કે નાખવી તો પર 12 મહિને આપણે જે કરતા હોય ને એ કરવું તો પર જ. ના તો બજારમાં જઈ આવજે અને ચોખા અને ના હોય તો ઇલાયચી ને બધું લેતા આવું બજારમાં જઈને. આજ પૂજાના આજ પૂજા છે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બેની મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નહીં. ખરેખર ખરા ને જીવતે જીવ મા બાપની જેટલી સેવા થાય ને એટલી કરી લેવી. મર્યા પછી તો બધા જ કે અમે ખરા ને બાપની સેવા કરી માની સેવા કરી પણ જીવતા હોય ને એટલે મારા વચ્ચે સેવા ના કરે. બે હોય ને તો મોટો કે તારા ઘેર રાખ અને પેલો જાણો કે તારા ઘેર રાખ. આ મા બાપની હું સેવા કરતા હશી એટલે જીવતે જીવ જે થાય ને એ સેવા કરી લેવી સારી. આપણે તો ઘણી સેવા કરી છે મા બાપને લકીને તકલીફ પડવા નહીં દીધી. આ લોકોના જેવું નહીં કે ખાવા નહીં આલીને સેવા કર્યું નહીં પણ આપણે તો રાત દિવસ ઈવાના પાછળ રહ્યા છે. કારણ કે ઈવાને આપણા માટે મહેનત કરી છે નહીં કર્યું નહીં. મનકાજી વેલા અરે વેલા જવું પડે કે આજે ખબર જ નહીં. ના તમારા મા બાપ પાસે કોઈ કર્યું કે નહીં આજે? અરે ના પૂછો તાને અમે હું નહીં કર્યું. શું નહીં કર્યું? અમને કહેવાની જરૂર નહીં. અમે તો મા બાપની એટલી બધી સેવા કરી છે ને જીવતે જીવ તે કહેવાની જરૂર જ નહીં. એ તો બધાને ખબર છે આખા ગામને. હા તે જીવતા તો હવે સેવા કરાવ મરી ગયા પછી કરવાનું આવે સારી. મરી ગયા પછી અલે હા મરી ગયા પછી હરાજ નાખવાનો આવે નાખ્યો કે નહીં? અલે આ મરી ગયા પશુ કા નાખવો પડે? ચમ અમારા બાપાને ખરા ને કાગડો બનીને આવવાની જરૂર જ નહીં. કારણ કે જીવતે જીવ ઘણી સેવા કરી છે અને હારું હારું ઘણું ખવડાવ્યું છે એટલે અલ્યા યુવાને આત્માને શાંતિ મળે એટલા માટે કહું છું મરી જા પછી હરાજ નાખવો પડે. એટલે જીવતે જીવ અમે ખરા ને એવા આત્માને શાંતિ પહેલાથી જ આવી દીધી છે એટલે હરાજ નાખવાની અમારે કોઈ જરૂર નહીં. તમારે જરૂર છે કારણ કે તમે કોઈ કર્યું નહીં. ના અમે તો કશું નહીં કર્યું હોય. જીવતાના તાણીએ સેવા કરી છે મરી જા પછી અમે સેવા કરીએ છીએ અને 12 મહિને હું હરાજ નાખું છું. હજી તને ખબર નહીં હોય તમને નુગરો શું ખબર પડે? હારું હારું તમને ખબર પડતી હોય તો નાખો હરાજ. મને ખબર છે તમારા પૈસા વપરાઈ જાય ને કશો વાંધો નહીં. મારા વૈશ્યા બાપાનું બોલો જીવતે જીવ હરખી સેવા કરી નહીં મા બાપની અને અમે હરાજ નાખ્યું છે એટલે નાખો. તમારે જરૂર છે અમારે જરૂર નહીં. એ બધું તમારે કરવાનું હોય અમારે થોડું કરવાનું હોય. અમે તો ઘણી સેવા કરી છે. એવી મસ્ત ખીર બનાવી છે ને ઇલાયચી નાખીને આમ ખરું ને પતરા ઉપર મૂકી દઉં. હાસ હું કમ્પ્લીટ ખીર બની જાય મૂકી દે આજે પતરા ઉપર. હાસ આજે બાપુ ખીર ખાય ને એટલે કહે અને વિચાર કરશે કે છોકરા તો મને જ મર્યા છે. 12 મહિને ખરા ને હું મરી જશે તોય ખીર ખવડાવશે અને જીવતા સેવા કરી છે એટલી મરી જાય પછી એટલી સેવા કરી છે એટલે એવા ખબર પડશે કે ના અમારા છોકરા મર્યા છે. મને અમે ના હોય તો ગમો ઓટો મારી આવું. એ તો બાપુ આવશે એટલે ખાહે શાંતિથી. અમે ના હોય તો ગમો ઓટો મારી આવું. આવું કોઈ કરે છે કે નહીં કરતું એના બાપા પાછળ એ તો જોવું પડશે કે અત્યારના છોકરા ખરા ને કોઈ કશું કરી એવા નહીં. બસ પૈસા બચાવવામાં પડ્યા છે. એમ કે કેવી રીતના રૂપિયો બચાવે એ જોવું છે પણ આ સેવા નહીં કરતા. આ કશું ના કરે અત્યારના છોકરા. અમે બધું ઘરનું કામ પાલ્યો અમે હેતમ ના જઈ અને 4 પોરો બેસન વાટીને નાખી અને શાંતિથી પછી પાછો આવું એટલે કરા હેતમ જીએ વાદે મને કોઈ કરી કે નહીં. આજે ખરું ને હરાજ છે હરાજ એટલે બાપુ મરી જવાય ને એટલે હરાજ નાખવો પડે. કશું કર્યું કે નહીં? એટલે મોનકાજી હું એવું કશું કરતો જ નહીં. હું નાખવાનો હરાજ ને બરાબર વળી એટલે તમાર પછી તમારો છોકરો હું નાખી તમને તમે તમારા બાપા નહીં નાખતા તો હરાજ. એટલે આપણે શું જોવા રવાના છોકરા નાખ્યું કે ના નાખવું ફેર પડે કયો? અલ્યા નાખવું પડે હરાજ. તો બાપાને હે ને ઠંડક પોકા ઠંડક વાત કરી છે તે અને ભૂસા હોય તો 12 મહિને તો ખવડાવવું પડે યુવાને. તમે કશું ના ખવડાવો શું કરવાનું? તમે હાલ નાખો તો બાપો જો આવવા ના. અરે બાપુ જે કરવું ને મોનકાજી જીવતા કરી દેવાનું હોય. વાત કરો છો? અલ્યા જીવતા સેવા કરાય મરી જા પછી સેવા કરવી પડે તો યુવાને આત્માને શાંતિ થાય. વાત કરી છે તે અમે આવા બ્રહ્મો ના રહેવાનું હોય. વાત કરો છો? અરે આવું બ્રહ્મ ના રહેવાનું હોય.
અમે ખરું ને આજે મિયા મસ્ત ખીર બનાવી. અરે ખીર બનાવી એક નંબર. મેં ઇલાયચી બિલાયચી નાખીને એવી મસ્ત ખીર બનાવી. અત્યારે મેલીને આવ્યો છું. બાપુ ખાવા આયા અરે બાપો આવશે હમણાં ખાઈ જશે. અને હું ગોમાં જઈને આવ્યો ને એટલા કરી તો ખાઈને જતાય રહી રે. અરે બનાવીને મેં કિયા અરે બનાવીને મેકીને આવ્યો છું. એ પત્રો ઉપર સોનથી મેલી છે ઉપર ઢાળ્યો. તે હું કહું મોનકાજી હા. તમારા બાપાને ખવડાવત રહો તું કે પત્ર પર મેં લે દે તું એ મૂર્ખો છે કો ખબર પડે છે કે નહીં પડતી? બાપો હાથે આવશે કાગડો બની અને પછી ખાઈને જતાય રહેશી. એવું? તાણે એવું હોય આમાં. હા તે તાર જો તાર હું જવા હવે કોક શીખો મોણકોજી જે કર્યું છે ને એ બધું કરો લે તો તમારી જિંદગી સુધરે. તમારો છોકરો તમારે હરાજ નાખે નકા કશું નહીં નાખે હુકો પાપડ. વાત સાચી છે તે તાર જો આપણે તમારા બાપાને કેટલી સેવા કરી. અત્યારે લાવ્યો તો 500 ઇલાયચી લાવ્યો તો શરી. અલ્યા જીવતા કરી હોય તો તારે 2-4 વાર વધારે કાઢ્યો તમારા અરે બાપાએ. આમાં મરી જાય પછી હું સેવા કરવાની અરે વાત કરો જીવતા છો? તો ચોખ્ખાજીનો શીરો ને બીરો બધું ખવડાવ્યું તું. પણ આવું છે ખબર હે? અત્યારે ખીર ખવડાવવી પડે એટલે નક હું તો 32 પકવાન વાજીને મેં કીધું હજી મને તમને ખબર નહીં તે હોય. નક્કી દે કતારે ના પણ એરા કાગડો બની ના હોય એટલે ખાલી ખીર જ હોય. અલ્યા પણ એટલે. કાગળ પર 32 પકવાને ખોદ 32 પકવાન તમે ના જજો હોય. તારે. તમે કશું કર્યું નહીં તમારી જિંદગીમાં કશું કરવાના નહીં. અમારે કોઈ કરવું એ નહીં આ મારે કોમમાં જવું છે ઓટો મારો કોઈ કરે છે કે નહીં આવું હરાજને પૂછવા હા જીયાઓ જવું. જીયાઓ ઓહ. આ જોક આયરન બાપાને જીવતા નહીં ખવડાયું અને અમારી જ્યાં પછી બાપાને હરાજ કરે તો ચાલ જો હું જાઉં તમારા ઘર બાજુ અને પત્રમાં સરી બેન સોંધી તમારી ખીર બનાવે ને રે સોંધીથી ખાઈ જાઉં આખો તમે ઓટો મારીને આવ્યો. ઓહો. લોટ બીજાના બાપો તો ખરા ને કાગડો બની ખાવા ખીર. મારા બાપો તો સાક્ષાત આયા છે. ચમત્કાર કેવા ચમત્કાર. આ ગામના બધા સુધઈ રકમના હાલ બતાવો કે કેવો ચમત્કાર છે. ખો બાપા તમે તાર ખો. અને ખીર જોરદાર બનાવી છે. જો તું પૂંઠાઈ વાર્તા નહીં હો. બરોબર ના ભૂસ્યા થયા લાગે કારણ કે 12 મહિને ખાવાનું હોય કે ઈમો તમે તાર ખો. આ ગામનો કોઈ દેખાતો નહીં ને કમળો બતાવો ચમત્કાર. કે સેવા બાપો આવે છે ખીર ખાવા 12 મહિને. અલ્યા કોક બનાવો તો ખાવા આવું કે બાપો એમનેમ તો હું ખાવા આવું. કશું કોઈ બનાવતા નહીં કે બોલાવતા નહીં. અને મારા ખરું 12 મહિને કાગડો બનીને આવતા હતા. આ વખત તો સાક્ષાત આવ્યા છે સાક્ષાત. ચમત્કાર કેવા ચમત્કાર. મારો હરખમાં તો નહીં. હમણાં હું પાછો ઈકન જાઉં ને તો પાછા હમણાં જતા નહીં એટલે હાલ બોલવું નહીં. શાંતિથી ઓન જેટલું ખાવા હોય એટલું ખાવા દે. તમે તો રાગ શાંતિ ખો. દતુરો એવી તો નહીં બનાવી ઇલાયચી નાખી છે. અરે મસ્ત ખીર બનાવી છે. તો બરોબર સર એ વરવા મોનકાજી ખીર એક નંબર બનાવી હતી હો અલ્યા તારા ઓલે નાતે બનાવી મારા બાપા ઓલે બનાવી. લે તું ઉતર ઇધર આવ શાંતિ રાખો લે તો જો તો ખાવાનો હવા કેવો થઈ ગયો છે. ઓય ને કરાય પેલા આ વાટકો પકડો અરે વાટકો નાખ લે તો નાખ. હા જો કે ઘેર ખાવા નહીં મળતું એટલે વાટકા આવી ગયું છે ખાવા. મને તો કશું કહેવાય ને લેટવાન. લે ઉતર લે ઉતરવા દેવ બારા ઉતરું છું ઉતર. અરે બા હા કોણ ઓહો લે તું ઉતર મોનકાજી ઉભા તો રો ઓહ! અરે ઉતરો લે તું ઉતર. આ તારા ઓલે બનાવી હતી. આ ખીર તાર ઓલે બનાવી હતી. તો તમે વખંડો તમારે ખીરને એટલે ખાવા આવ્યો તો એટલે વખોણ તો એટલે ખાવા બનો. માગી વાત તો આલી દો ખીર પણ શું ખાવાની આવતી હતી? શું ખાવાની આવે? અરે શું ખીર ખાવાની હતી બોલ. તને શરમ આપી જોઈએ શરમ. આજે તારી ખીર જે બધી ખાધી છે ને એ કાઢી નાખ્યા વગર નહીં મેલું. આ મોણકાજી તો હજી ઓળખતો ને. મોણકાજી આગળ આજે ખબર પડશે કેવું ખવાય છે. આજે તો તને છોડવાનું નહીં વળવા. તારા હાથ પગ ભાજી નાખવાના છે. તારે શું આ બધું કરવાનું હતું? તારે ઓલે બનાવી ખીર જે ખીચડી ખાવાના હોય અને કઈ ખીર ખાવાનું. મોનકાજી, એ તો કોઈ કાગડા ના કોઈ વાત અરે ના હું ખોય. અરે મોનકાજી એ મોનકાજી ઉભા રહો આગો જા તું આગો જા પાડી પણ દેવાનું. ઉભા તો રહો કેમ મારો આ તમારા વરગાજીને મારો છે અરે મય નાખવા તો અરે આ તો શું કર્યું હોય અરે એને પૂછવું કરી. એ મારા બાપાઓને હરાજ નાખ્યો તો એક ખીર મેં લીધી અને અહીં ખાઈ ગયો. અરે લુખો ખાવાનું પૂછ્યું. અલ્યા શંકર ક્યાં જરા ક્યાં મારા ભેગો આમાં મળ્યો ને રહ્યો કે મારા બાપા વાળા ખીર બનાવી છે ને પત્ર પર મેક્યો અને ક્યાં કાકરો બની અહીં ખાવાય તું મને કોઈ ખાવા આવે ખરું આ એને આવક ના આવે તારે શું ખાવાનું આવતી હતી લે? આજે તો નહીં છોડવું હોય ને. અલ્યા મોનકાજી પણ ખાઈ ગયો તો ખાઈ ગયો આમાં ઈમાં થઈ ગયું અરે કેટલો ખર્ચો કરી ખીર બનાવી હતી. વાત કરી છે તે. એ તમારો બાપુ આવે તો ખાવાનો તો હતા જ કે ઉપર અરે ખાવા તો આ પેલા તો એનો ખાઈ ગયો છે.
અલે શરમ વરવાજી વગરનો. પણ તમને શરમ આવે કે નહીં? પૈસા આલ દે, ખર્ચો આલ દે. અલે શંકર પણ હું કેવું મારી વાત પર આ અરે બધી શંકરદા હનો તાવડો જલીને ઉભા રહ્યા છો બધા ભેગા થઈને આ લેટવો ખાઈ ગયો ખીર. હનો ખાઈ ગયો પણ અરે હરાજ નાખે તો એક જ દાડો ખાઈ ગયો ડાચો. અલ્યા તારાય બુદ્ધિ સક નહીં આમાં હરાજ નાશો તો આમ એને ખાતો હું ફેર પડ્યો તારા બાપાને કદી જીવતા કદી નહીં ખવડાવ્યું હરખું અને અમે મરી જા પશુ પત્રો પર હરાજ નાખે તો શું કરવાનો શંભુજી હું એ જ કહેતો હતો રસ્તામાં હમો મળ્યો ને કે મારા બાપા ઓલે ખીર બનાવી મારે એલાચી ને બેલાચી નાખી તારે તો ખાવાની હતી તારા. બુદ્ધિ સક નહીં અમે એને ખાધી તે કોઈ ફેર પડવાનો નહીં અરે મારા બાપા ઓલી બનાવી હતી. અલ્યા બાપો મરી જા પછી કશું ખાવા નહીં આવતા જીવતા નહીં ખવડાવતા અને મરી જા પછી હું કા બધું ખવડાવો છો એ જ વાત કરી કે જીવતા ખવડાવ્યો તો 5 વાર વધારે કાઢો. અને આ બધી તમારી ખોટી માન્યતા છે જીવતા કદી બાજરીનો રોટલો ને દૂધ આલ્યું નહીં અને મરી જા પછી વાટકા લઈ લઈને નીકળી દો છો શું કરવાનું પછી લે જીવતા તો પેલા વારામાં નાખી મેલ્યા કદી ખબર લેવાય ના આવતા. અને જીવતા તો કદી હારો મોચો નહીં આલ્યો ગોદડું નહીં આલ્યું કદી હરખી રીતે બાપાને પોણી નહીં પાયું અને અમે બધો નાટક કરો છો મરી જા પછી એ તો મરી જા પછી કરવાનું હોય બધું. અલ્યા પછી હું કોમનો મરી જા પછી ગમે તેટલા લુગડા લાઈન ઉપર નાખો થોડા કોઈ પહેરવા આવવાના ખરા ધોત્યો એટલું તો વિચારો તાર બાપુ કોઈ દર ખાવા આવે એવી તને ખબર હે? અરે કાગડો બનીને આવતા રોજ ખાઈ જતા અલ્યા 12 મહિને 12 મૂર્ખા, મહિને. એ તો પક્ષી ઉડીને જતું હોય ને ભાળ્યું હોય તો ખાવા આવે દોણા નાખ્યા હોય તો ખાવા ના વળે એટલે હું તાર બાપુ હતા એ બધું જવા દે. વળવા કહી દો 500 રૂપિયા ખર્ચો આલ દે. હનો ખર્ચો આલે પણ અમીને ખાધું હતું એ પુન થત તારે હા એ થોડુંક કોઈ તારા બાપો ખાવા આવવાના હતા અલે પણ શંભુજી મારા બાપા ઓલી બનાવી હતી. નવરે નતું બનાવી યાર. એટલે આ બંધ થા આ બધી તમારી ખોટી માન્યતાઓ શું જીવતા ખવડાવો કે જે ખવડાવો હોય જીવતા હોય મોદા હોય એટલે શેમ શીરો ને મગ નહીં ખવડાવતા 2 ટાઈમ એ તો ના જોર આવે તમારા ખાવાના હોય અમે મરી જા પશુ કા બધો નાટક કરો છો વાત તો સાચી કરો છો શંભુજી. અમે એવું લાગે તો છે આ કોઈ ઘણા- કરતું નહીં, ખાલી હું આ કરું છું ઘણા 12 મહિને. મરી જ હોય એટલે સફરજન લાવન કેળા લાવન બીડીઓની ગળી મેલે એટલે જીવતા આટલો લાઈન પહેરાયો હોત ખવડાયું હોત તો કેટલા જીવત 2 વાર વધારે ના જીવે જીવન જીવન તો પછી હું કા તાણે પછી મરી જા પછી બધું કરો છો સાચી વાત છે આ શંભુજી. બધું તે કરવું પડે એટલે. અલે કશું કરવાનું ના હોય આ તો એક તમારા મગજમાં ખરા ને વેમ પેહી ગયું છે આ વેમ મગજમાં ની જતું નહીં તમારા વાત સાચી કરી. 12 મહિને 12 મહિને ખર્ચો આમાં કરવા. મરી જ હોય એટલે મોઢું જોવા બોલાવે તે 18 જણા ધોત્યો લઈને આવ્યું આમ જીવતા એક એક ધોત્યું લઈને ખબર કાઢવા આવ્યો હોય તો પેલો 2 વાર વધારે જીવ અને પહેરવા ના થાય લે હોય ને? મરી જા પછી હું કરવાનો કોટમ લઈ જઈને નાહી દેવાનો પોટલું બોધીને હા એ વાત તો સાચી કરી. તમે આવી ગયા મને ધોકા ફરી વાળ્યો હતો. અરે ખીર ખાઈ જાય એટલે કીધું હોત તો આલી દો ખાવા. અલ્યા જીવતા નહીં ખવડાવતા ચીપલી થી અને મરી જા પછી હું કા નાખો છો કોણ ખાવા આવ્યું કરે પાડ્યા તાર બાપાને કશો વાંધો નહીં શંભુભાઈ. આજ પછી કદી એવું કરવું જ નહીં એમ. તો પતી પછી ગયું, તાણે પૂરું થઈ પછી ગયું એમ. સોના મોના જે કરતા હોય ખરી ખો મજૂરી કરો અને આ ખોટી તમારી માન્યતા છે જતા રહો હળો તમે તમે આવી ગયા તે હારું થયું હો. કે મારી ભાઈ નારે મને ગાભા કાઢી નાખો. તારા ખાવું હોય તો ઘેર આવીને ખાઈ જવાનું. બાકી આવી રીતના ચોરી અરે કરીને ખાવ મોનિકાજી, લે. કીધું તો ખરા કે ચોરી ના કહેવાય પુણ્ય જ કર્યું છે તમે તારા બાપાના નામનું પુણ્ય કરવું હોય તો 12 મહિનામાં એક વખત તું હરાજ ના આવ એટલે નાખ એ કોઈ બાપો ખાવા ના આવ અને તારા બાપાના નામનું પુણ્ય કરવું હોય તો જાનનો કોથળો લાવી રોજ ચકલો નાખી વાટકી ભરીને હા, એ વાત સાચી પુણ્ય કરી. મળશે કશો વાંધો શંભુજી, નહીં. હું જઉં હો. હારું કોઈ યાર, વાંધો જોડે નહીં. કૂતરાને કોઈ- નાખ્યું તું. અલ્યા એવું ના કહેવાય ખાધું સહી હા, ને એટલે કૂતરો એ ખાય એટલે પુણે જ કહેવાય કે. તાણે પછી આ ખોટી કોઈને ખવડાવી નહીં એટલે પછી આમાં મરી અરે, જા બાપાને કોઈ દારો નહીં ખવડાવ્યું. અરે અરે, ઘણો ખર્ચો કરી અને પુણ્ય નાખ્યો. કરવું હોય તો ઝાડ લાય કોથળો હારું, તો કશો વાંધો પુણ્ય થાય નહીં. એ પુણ્ય ના થાય શંભુભાઈ ની વાત તો સાચી છે હો. આવી રીતના 12 મહિને પૂન કરવું એના કરતા એક કોથળો ઝાડ લાવું અને રોજ જીવડાણ નાખું તો સારું નહીં. એમ લાગે કે ના બાપા પાછળ પૂન કર્યું તું. અમે 12 મહિને કદી ખીર નહીં બનાવી. અમે ના હોય તે કોથળો લાવી દેવ છો દોણા તે રોજ નાખી જવાના વાટકી ભરી ભરી. એટલે લાગે બાપાને કે ના પૂન કરે છે છોકરો. અમે એવું કશું નહીં કરું. અને પેલો વળવો ખાઈ ગયો તો જાણે સમજી લેવાનું કૂતરો ખાઈ ગયો તો. અરે તું તાર સારું કર્યું ખાધું તે અમે ઢોરાઈ જતી ના કરતા ખાઈ ગયો તે સારું.